નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ મિત્રો, તો આજ રોજ મિત્રો ખાસ કંસ જિલ્લામાં જે વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી જાહેરાત કરવામાં આવી હતી એની મિત્રો મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે મેરિટ યાદી જાહેર થઈ છે તેની અગત્યની સૂચનાઓ અને તેમાં શું શું અગત્યની ધ્યાન રાખવાની બાબતો છે તેના વિશે મિત્રો ચર્ચા કરવાના છીએ. અને ખાસ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ઉપર નવા છે તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે આ ચેનલ. તમને અવનવી ભરતીને લગતી માહિતી બધી જ આ ચેનલ ઉપર મળતી રહેશે. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ, તમને આ પીડીએફ પણ ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો ચાલો મિત્રો, જે કંસ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી બહાર પડી છે એના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો કંસ જિલ્લામાં વિદ્યા સહાયકની કાયમી ભરતી મિત્રો ખાસ ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ, ખાસ મિત્રો ગુજરાતી માધ્યમ અને વર્ષ 2025 માટેની આ જાહેરાત. તો મિત્રો આ મેરિટ યાદી આજે રોજ જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો ઘણા ખરા વિદ્યાર્થીઓને ધ્યાને દોરવું કે આજે મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે. અને શું અગત્યની બાબતો છે? તો મિત્રો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી મિત્રો ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ અને વર્ષ 2025 જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે ખાસ મિત્રો 8/5/2025ના રોજ વર્તમાન પ્રવાહમાં જાહેરાત ક્રમાંક આપવામાં આવેલો. આ મુજબ મિત્રો ખાસ ધોરણ 1 થી 5ના ઉમેદવારોને જે વેબસાઇટ આપેલી છે એના ઉપર મેરિટ મિત્રો ખાસ મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે. એમાં તમારે શું કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી જાય એ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને તમે તમારું મેરિટ યાદી અને તમારા ગુણ કેટલા થાય છે એ બધું જ તમે જોઈ શકશો. તો જોઈએ મિત્રો, વેબસાઇટ ઉપર લોગિન કરીને તમારે 4/8/2025 સુધી ખાસ મિત્રો તમને સમયગાળો પણ આપવામાં આવ્યો છે. એ બાબત યાદ રાખવી કે તમને સમયગાળો આપવામાં આવેલો છે, એ જ સમયગાળામાં તમારે આ ગુણ જોઈ શકાશે. તો મિત્રો ક્યારથી? તો મિત્રો 4/8/2025ના રોજ સાંજે 6:30 વાગ્યાથી પ્રસિદ્ધ કરવામાં આવેલો છે, એટલે કે મેરિટ યાદી જાહેર કરવામાં આવેલી છે. જે મિત્રો ખાસ અરજીપત્રક દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર, વર્ષ અને ખાસ મિત્રો શું તમારે દર્શાવવાનું છે? તો અરજીપત્રક દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ખાસ એટલે કે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટ લિંક ખાસ મિત્રો એના પર ક્લિક કરવાથી પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકાશે મિત્રો. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી તમે મિત્રો વાંધા અરજી પણ કરી શકશો. આ બધી જ મિત્રો તમને અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે. હવે મિત્રો જો ઉમેદવારો તેમના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ સતી એટલે મિત્રો કે કોઈ ખામી જો તમને દેખાય તો મિત્રો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તમારે 4/8થી મિત્રો ખાસ 4/8થી 8/8/2025 દરમિયાન ધોરણ 1 થી 5ના તમામ ઉમેદવારો ઓનલાઈન સુધારા પત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે. આ મિત્રો પણ જણાવવામાં આવેલું છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કાંઈ ખામી દર્શાય મિત્રો તો ખાસ તમને મિત્રો ઓનલાઈન જે વાંધા અરજી તમારે સબમિટ કરવાની થશે. હવે જોઈએ આગળ. તો મિત્રો આ સુધારા પત્રમાં તમારી વિગત દર્શાવેલ છે, તેમાં જો કોઈ સુધારા કરવા પાત્ર હોય તો જ સુધારા પત્રમાં વિગત સુધારી જરૂરી આધારો એટલે કે મિત્રો સાથે વાંધા અરજી સ્વીકાર કરી કેન્દ્ર પર 5/8/2025 થી 8/8/2025 મિત્રો જાહેર રજા સિવાય 11 થી સાંજના 6 વાગ્યા સુધી મિત્રો આ ઓનલાઈન ખાસ મિત્રો જે પણ આમાં તમને દર્શાવવામાં આવેલું છે એ જ તે નવી વિગતો ઉમેરવી નહીં, એ પણ મિત્રો તમને ખાસ નોંધ આપેલી છે. હવે જોઈએ
બીજા ક્રમે જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક વાંધા અરજી ઉમેદવાર પ્રથમ અરજી પત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગત અસલ પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં, તેની ખાસ નોંધ લેવી. મિત્રો, વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે. ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી મિત્રો આ વેબસાઇટ ઉપર તમારે જોતા રહેવું. હવે મિત્રો આમાં તમને કહેવામાં આવ્યું છે કે આ જે બાબતો છે એ બધી જ તમને જણાવી દીધેલી છે. તો હવે કોઈ જો પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં જોડાય તો તમને અવનવી ભરતીને લગતી વિદ્યા સહાયક કચ્છ જિલ્લામાં જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એની બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે મિત્રો. તો જય હિન્દ મિત્રો.